સદગુરુજી ની દયા વિના સપને મળે ના સતસો કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ મોય આવે સતગુરુ મહારાજનો જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ બોરકા ગામની ધર્મધરા ઉપર કાળીદાસ મહારાજના ઘરના ઓગણે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે। એક બાજુ સવિતાબેન ને પણ પ્રથમ પુણ્યતિથિ અને કાળીદાસ મહારાજની ચાદર વિધિનો કાર્યક્રમ સુનામાં સુગંધ ભરે એવો આ કાર્યક્રમ તમને મને સાંભળ્યો છે। કાળીદાસ મહારાજ ઉપર આજે એમના ગુરુ મહારાજ રીઝા આ પદ આ જગતમાં વિશ્વમાં કોઈ ના આપે, બીજા બધા પદ મળી જાય। જેમ એક દીકરીને કાચી થવું હોય કે ભાભી થવું હોય તો જ્યાં સુધી એ ચોરીના 4 ફેરાના પતિ સાથે ના ફરે ત્યાં સુધી આ પદ એને પ્રાપ્ત થતું નથી। નણંદ અને ફોઈ તો હેડતો મળે, નણંદ ને ફોઈ થવા હાતું કઈ લગ્ન કરવું પડતું હોતું નથી, એના હાતું મોડવા નહીં વધવાના વિઠ્ઠલ, એ તો થઈ જ જવાય। પણ બે પદ એક એવા છે, કાચી અને ભાભી, હે આ બે પદ મળવા એ મુશ્કેલ છે વિઠ્ઠલ, એના માટે મોડવા આ એક સદગુરુની પાસેથી જ્યારે એક પદ જ્યારે આપણને પ્રાપ્ત થતું હોય ત્યારે એવા કોઈ સંત સિવાય બીજા કોઈ આપી શકતા નથી। ભગવાન પણ આ પદ ના આપી શકે, ભગવાન પણ આ પદ ના આપી શકે। અને એ સવિતાબેનના આજે દેહ નિર્વાણ થઈ આ શરીરને ત્યાગ કરી 1 વર્ષનું વાણું વીતી ગયું। જુઓ એ કેટલો પુણ્યશાળી આત્મા હશે, એનો પરિવાર એ દિવસે ના નિમિત્તે ભજનનો કાર્યક્રમ રાખે અને તે જ કાર્યક્રમની અંદર એમના સદગુરુ પાસા અમને અધિકાર આપે। લો આ પ્રસંગ જીવનમાં લગભગ તો મેં પહેલી વાર સાંભળ્યો વિઠ્ઠલ। હા, અશક્ય વસ્તુ છે બે સંજોગો ભેગા થવા ને। એટલે બે પ્રસંગો મળવા ભેગા થવા એ પણ મુશ્કેલ છે વિઠ્ઠલમાં। એક બાજુ જોવા જઈએ તો સવિતાબેન પાસે એમના ધર્મપત્ની હતા, બોલો પ્રતાપ, આવી પત્ની મરતો મરતો પોતાના પતિને પદ આપતી જાય। લાખ વંદન છે એવી પત્ની, પોતાનું શરીરનો ત્યાગ કરતા કરતા પોતાના પતિને અમર પદની પ્રાપ્તિ કરાવતો જાય। તમે જુઓ આવું પદ અપાવતો જાય વિઠ્ઠલમાં। ખબર નહીં આપણા વાળા તો આપણને હલાવી શકીએ, આપણે સપનો જોવાનો ને ત્યારે તમે કઈક સારું પદ અપાવશો શીખાશે। પણ આજે કેમ સંજોગો તમે જુઓ કેટલા સરસ કે ભેગા થયા છે। એક બાજુ સવિતાબેનની પુણ્યતિથિ એટલે એમના ધર્મપત્ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તનો કાર્યક્રમ અને સદગુરુ એમના ઉપર નવાજ્યા છે। આ બે
બે બહુ બહુ મુશ્કેલ છે વિઠ્ઠલ મહારાજ. સૌ પ્રથમ પહેલા તો સદગુરુ રાજી થવા એ જ મુશ્કેલ છે. બહુ પૈસા લઈ ના રાજી થાય, હારું ખવડાવવાથી ના થાય. અને જીવનની અંદર આપણને આપણા સગાવાલો અપાઈ શકતો નથી, એ કોઈ સંત આપે છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો, અને જે કંઈક આયા છે તમામ એમનું પૂજન કરતા રહેજો. અને ખાલી કંકુ એકલું ના ચોટાડતા પાછા નહીં. તનથી, મનથી અને ધનથી સદગુરુની સેવા કરો તમારી હોય છે વિઠ્ઠલ મહારાજ. અને એ પણ આપણે કરતા રહીએ જીવનની અંદર. આજે મેં જોયું અમને કશી કચાશ મૂકી નહીં વિઠ્ઠલ. હા, કોઈ જાતની કચાશ મૂકી. મેં એ જોયું એમના બે દીકરાઓને ઘેરથી બગીમાં અમે આવતા હતા, ફૂલોથી વધાવતા હતા, નહીં તો ડીજે કૂદવાના દે ઢીચુક ના કરે. પણ જો સંસ્કૃતિ એમનામાં કેવી છે, પુત્ર વહુ છે પણ એમને એમની સંસ્કૃતિ છોડી દઈ. તમે જુઓ કેટલા હાવ ભાવથી ક્યારના હરસે ફરસે, કેટલો ભાવ છે એમને. કઈક જગ્યાએ જઈને તો ભજન રાખ્યું હોય, ઘર ધણીમાં મોડું વસ્તુ પણ ધણિયાની મોડું તો થયું હોય, પરણ ચોરલો કરવા આવે રાજી. બોલો એવો જોયો આપણે. પણ આ પરિવારની અંદર હર્યો ભર્યો પરિવાર છે. તમે જો કેટલો આનંદ અને ઉત્સાહ છે, કોઈ વાતની કમી રાખી નથી. અને એવો અહીંયાથી આપણે દાખલો લેવા જેવો ખરો. બહેનો એ લેવાનો અને ભાઈઓ એ લેવાનો. આ તો વાડે વેલા છે, આ નજરનું ફળ આવે. પ્રતાપ શેનું આવે? નજરનું ફળ આવે. આ તો કંઈક જોવાનું, પાછું આપણે એવું કરવાનું. સતગુરુ મહારાજનો જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હરે ગુરુજી મારા દીનના દયાળ છે. ગુરુજી મારા દીનના દયાળ છે. ગુરુજી મારા પ્રાણના આધાર છે. ગુરુજી મારા પ્રાણના આધાર છે. ગુરુજી મારા દીનના દયાળ
ભણતો તો ખરો પ્રતાપ, પણ ભોન વિના ભમતો. બે ફોનમાં ખાતો તો, બે ફોનમાં ઊંઘતો તો, બે ફોનમાં હરતો તો, ફરતો તો, આવતો તો, જતો તો. એ બે ફોનમાં સદગુરુએ ભોનમાં લાયા. આ ભોનમાં લાવવાનું કોણ? સદગુરુ કરે. કોણ કરે? સદગુરુ. બાકી બધા ઊંઘાડવાનું જ કામ કરે. દવાખાનામાં જાય એટલે ડોક્ટરે તમને પહેલા ઘેરનું ઇન્જેક્શન દે, પહેલા તમને ઊંઘાડી દેવા. એટલે ભાન વિના ભમતો હતો આ ભવમહી, કરુણા કરીને, દયા કરીને, કૃપા કરીને એમાંથી મને ઉગારી લીધો. એમાંથી મને ઉગારી લીધો. આમાંથી ઉગારવા વાળા જગતમાં કોઈ નથી. કોઈ નહીં ઉગારે. કોઈને તમારી નહીં પડી. બધા ડૂબાડવા વાળા છે, પણ તારવા વાળા કોઈ નહીં. તારવા વાળા જો હોય તો એક સદગુરુ છે. અને એ સદગુરુ એ કયા? એને કહ્યું કે સદગુરુ મારા દિનના દયાળ છે. દિનના દયાળ એટલે જે દિવસના મારા ઉપર કૃપા કરી. ગુરુજી મારા પ્રાણના આધાર છે. મારા પ્રાણ જે છે એ પ્રાણનો આધાર મારો સદગુરુ છે. તમારો કોણ હોય કોને ખબર? તમારો આ પેલો વચ્ચે જે બેનો ઉભો રહેશે ને, મહેરબાની કરી વચ્ચે બેસી જવાનું. વિક્રમ મહારાજ કઈ ગયા? ઊભું નહીં રહેવાનું, બેઠે બેઠે ખાવાનું. પેલા અમને સ્પીકર ફેરવી નાખ્યું. આપાદ રાખવાનું. પાછળ તો બધા વાતો જ કરે છે. અહીં હોમે બેઠો એ વાતો કરે, પાછળ વાળો નહીં કરતો એ શીખાતો. વાતો કરવી હોય પાછળ જતા રહો, અને ના વાતો કરવી હોય થોડા થોડા આગળ આવી જાઓ. અહીં ઉભા ઉભા વિઠ્ઠલ મહારાજ વાતો કરતા દેખાય, એમને કહેવાનું ઉભા થઈને પાછળ. ગુરુજી મારા પ્રાણના આધાર છે. મારા પ્રાણનો આધાર એ મારો સદગુરુ છે. અને એમના વડે હું શ્વાસ લઉં છું. એમના વડે, બાકી નહીં લેવાય. આ જગતમાં બધા જીવે છે ખરા, પણ એ જીવે હે શું કરવા જીવે? એમને પૂછો શું કરવા જીવે? એક ભાઈએ ઊંચા ડુંગરા ઉપર હોટલ બનાવી. ધોન રાખજો, કોણ આપા રાખજો. ત્યાંને તે જશોદા વાળો બા હોભરે ખરો, પણ બીજાને જસ આવે. પાલવે એવા પણ જસ બીજા ના લે, એનું નામ જશોદા. એટલે ઊંચા ડુંગરા ઉપર હોટલ બનાવીને હોટલ ની અંદર એવું જમવાનું ને બધું ફેસિલિટી વાળું બહુ બનાવ્યું વિઠ્ઠલ. અને પછી એને ખુલ્લું મેલ્યું. અને દરેક વ્યક્તિઓ પછી આવે એટલે જેને હોટલ બનાવી હતી એવો બહાર ઉભો રહે. એ બહાર ઉભો રહે પછી તોહી જે નીકળે ને પાછા અમને પૂછે કે આ જગ્યા તમને કેવી લાગી? ધોન રાખજો હો, અમે તમારા નંબર તો આવવાના જ છે. આ જગ્યા તમને કેવી લાગી? એટલે કોઈ ભય કહ્યું અહીં જુગાર રમીએ, જુગાર તો મજા આવે, બહુ શાંત વાતાવરણ. અહીં કોઈ પોલીસ વાળો ના આવે, કોઈ કશું, કોઈ રોકે જ નહીં. જુગાર રમવા વાળાની જગ્યા મસ્ત લાગી. બીજા કોઈ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમને આ જગ્યા કેવી લાગી? કે ચોરી કરીને અહીં આગળ ભાગ પાડવાઈએ તો મજા આવે, પકડાઈએ જ નહીં. ચોરી કરવાની મજા આવે. એટલે મોનો હવે બધું જુદા જુદા જુદા, એને તો તમે બધા એના અનુભવી છો. વિઠ્ઠલમાં કોઈ કે છે ખાવાની મજા આવી, કોઈ કહે છે બેહવાની મજા આવી, કોઈ બે એવા પંખીડા હતો એમને કે આ જગ્યા સારી ફર્સ્ટ ક્લાસ છે કે
જાત જાતનું બધું એમાં તમને બધા અનુભવ હશે જ તેમ આનું હમણાં કહીશ એટલે તમને ખબર પડી જ જશે. આવું વાત કરતે 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 12 મહિનાનો વણો વીતી ગયો અને 12 મહિનાએ પેલે હિસાબ માર્યો, બધા કાગળિયા કાઢ્યા જે કે ને બધું લખતા હતા અને કાગળિયા કાઢ્યા. એમનો જે મકસદ હતો, બોટલ બનાવવા વાળાનો જે મકસદ હતો, જે ધ્યેય હતો, એમનું એકય કાગળિયું ના. એમનો ધ્યેય હતો કે આ જગ્યાએ આવે, ઘેરથી અકરાઈને આવે, અહીંયા આગળ અને હાશ થાય વિઠ્ઠલ અને સરસ વાતાવરણનો એમનો અનુભવ થાય, સરસ વાતાવરણનો અનુભવ થાય, સારી જગ્યાનો અનુભવ થાય, એમને હાશ થાય. પણ અમેનો કોઈ ન્યાકર્યો જ નહીં, બધા ધંધાવાળા જ ન્યાકર્યા. એમાં તમારો કયો નંબર આવે? 100 આવે. તમારે કાગળમાં લખવાનું નતું. ઊંચા ડુંગરા ઉપર એટલે તમે જે રોશો એ જ જગ્યાઓ, આ જગ્યાઓની વાત, આ જ ગામની વાત છે, ગામની જ વાત એમ. અને આ ગામમાં તમને કેવી મજા આવી, શું થયું, કેવું લાગે છે? પણ બધા કે આ ગામમાં વેપાર કરવાનો મજા આવે. કોઈ કે છે અહીંયા આગળ 100 રૂપિયાની વસ્તુ બસ્યા વેચે ને તો લઈ લે, એવું મજા વાળું છે, સારું છે બધું, એવું બધાને લાગ્યું. કઈ કે આ ગામમાં જમવાનું બહુ સારું બનાવે. કોઈ જસા જગ્યાએ પાકા છે સારું. એટલે એ આવું બધું લોકોએ વિચાર્યું, ગામનો તાક આવો કાઢ્યો. એ ડુંગરે ઊંચે ડુંગરે જે હોટલ હતી એનો તાક આવો કાઢ્યો. હવે એ ડુંગરે આપણે ગામમાં પાછા અહીં આવવાનું. આ તમને કેવું લાગે? ઢીલો મોઢો કરી ફર્યા જેવા નહીં. આ તો અતિ સુંદર, એટલી મસ્ત જગ્યા છે જેની આ વિશ્વમાં, અરે વૈકુંઠમાં જાવ તોય આ ના મળે એવી આ જગ્યા તમને મને સોંપડી છે. હવે અહીંયા આગળ મોજ કરવાની, આ બધા ગોરખ ધંધા કરવાના વિઠ્ઠલ. આ ખાવા પીવા દાડા કાઢવાના, વાતો કરે દાડા કાઢવાના, મારી તારી દાડા કાઢવાના ના. ફર્સ્ટ ક્લાસ આ જગ્યા તમને મને માલી, રત્ન ચિંતામણી અવસર તમને મને પ્રાપ્ત થયો. પણ ભવન વિના ભમતો હતો. જે મકસદ પરમાત્માનો, જે મકસદ આજે રચના કરનારની જે ઈચ્છા હતી, એ ઈચ્છા, એનો મકસદ જે હતો, એ મકસદને જો તમારે પ્રાપ્ત કરવો હોય તો સદગુરુ જે ભમતો હતો એને ઠેકોણે લાયા. તાર ખબર પડી આજ એક જગ્યા એવી છે કે વિશ્વમાં કોઈ આના તોલે આવે. અમૂલ્ય કિંમતી છે આ વસ્તુ વિઠ્ઠલ. હા, એવી આ જગ્યા છે. સુખ કયું ના જાય સતસંગનું, એ આઠે અંગે શીતળ તા થાય. સુખ કયું ના જાય સતસંગનું, સુખ ઇન્દ્રના લોકથી અધિક છે. એ તો વૈકુંઠથી વધતું જાય. સુખ કયું ન જાય સત્સંગનું. આ નાકની જે બોલાય છે, કોનની જે બોલાય છે, આંખની આ ઇન્દ્રિયો જે છે, આ ઇન્દ્રિયોના સુખથી અધિક છે, એટલે ઇન્દ્રના લોકથી અધિક છે. અહીં જોઈને રાજી નહીં થવાનું, તાર હોભળીને રાજી નહીં થવાનું, ઊંઘીને રાજી નહીં થવાનું. આ ઇન્દ્રિયો સુખ છે. હારું હોભળવાનું ગમે પણ સત્સંગ ના ગમે. લોકોની વાતો, આ મોડવો 10 દાડા અહીં છોડેવાનો નહીં, 10 દાડા તમે વધેલો રાખો, આનું આ ટોલ દરરોજ ભેગું કરો. એમની કર વાતો ખૂટે, પણ વાતો ચી કરે. સવી તે જોડી ફલાણી તો આવું થયું, ત્યાં આવ્યો મફાન કે મફાન જોડ્યું કેવું થયું? ત્યાં તો છોકરા જોવા આવ્યા હતા. એટલે આ મોડો એ વાતો કરવાનો ન હોય, પણ કુવામાં કાઢ્યા હતા રવાડા.
સુખ ઇન્દ્રના લોકથી અધિક છે, વૈકુંઠથી વધતું જાય. આ ઇન્દ્રિય સુખ છે, કોણ છે, નાક છે, વાંક છે, આ બધી ઇન્દ્રિયો છે. ને ઇન્દ્રિયો તમને જોવાનું સારું લાગે છે ને, આ મોબાઈલમાં લોકો જોવા હતા એ જો હી પાછો કરે એકલા. અરે તો આમ એવા મુશ્કેલ થઈ જાય છે. પેલા નાના છોકરા મોબાઈલ હાથમાં આવી ગયા, મેં કા ગોંડો થઈ જશે, લઈ લો. તમે જોજો તમારા ઘરોમાં, આ તો મારા અનુભવ એટલે કહું, ઘણા ખરાને વાપરવાનું સારું લાગે આ ઇન્દ્રિયનું સુખ છે, પણ ઇન્દ્રના લોકથી અધિક છે. આ સુખ કરતો સત્સંગનું સુખ એ અતિ ઊંચું છે. પણ આ સુખની પ્રાપ્તિ ક્યારે થાય? ભાન વિના ભમતો હતો આ ભવમાં, કરુણા કરીને સદગુરુએ ઉગારી લીધો. અને આ જ જગ્યા, આ જ શરણ હું કેટલા જન્મોથી માંગુ છું. જન્મો જન્મથી જાઓ, મારે તો અલ્લાહી નહીં કરવાનું. જાઓ, લઈ જાઓ, ભૂલી જાઓ. તો મારો વિઠ્ઠલ મારો હમણાં આવજો, હું કલાક 2 કલાક બેહીને ફોલો કરવા. અત્યાર લગી કલાક કરી ખાતા છે આપણે. મહારાજ ને બિહાડ્યા છે, અહીંયા જ ચોલા કરવા જવાનું. મહારાજે એમને રિશ્તો હોપ્યો છે. આજે અહીં ચોલો કરવાનો, આજે અહીંયા જ ચોલો કરી લેવાનો. સિસ્ટમ ને તરીકે આપણે ઓળખી લેવાની છે. એટલે મહારાજે કહ્યું પૂજન કરવા કોઈ થઈ જજો. હા, કોકની નાઈટ આજની છેલ્લી હોય, અમારી છેલ્લી હોય. કાલ હવામાં એકાદ દાગીનો નાઈટ વિઠ્ઠલમાં હોય,
છેલ્લી નાઈટમાં ભેગા થયા છીએ આપણે, બીજી આશા રાખ્યા જેવી જ નહીં. આ તો હવામાં ઉઠાડ્યા ને ઉઠ્યા તો ઠીક છે, હવે તો એની મરજી. બાકી કેટલાય ગયા ઊંઘમાં ગયા. વિઠ્ઠલ ભારત ગયા કે ના ગયા? મન તો તમામ ડોકો કરીને બેહીરો મને ચબલું થાય કે હું શું કહું અમને એમ થાય. આમ તમે બેહો અને આમ ડોકા આ પેલે સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કઈ પૂનમ એને કે નવરો? શરદ પૂર્ણિમા, મોણેક ઠારી પૂનમના દિવસે આસો સુદ પૂનમ આવે ને, આસો સુદ પૂનમ જેને મોણેક ઠારી પૂનમ કે. એ સમુદ્ર એટલે દરિયાની અંદર છીપ નામની માછલીઓ દરિયાની આમ ડોકું કાઢીને પડ્યા હોય અને મોઢું પોરું હોય. અને તે સમય જે વરસાદ પડે એ વરસાદનું એક બૂંદ જે માછલીના મોઢામાં પડે અને એ માછલી મોઢું બંધ કરી દે, પછી એ માછલી તરીએ જતી રહે પેટાળમાં. અને એ પેટાળમાં માછલી જે બૂંદ ઝીલીને જાય ને એના મોતી પાકે, એના મોતી પાકે. પછી એ બૂંદ ઝીલીને ઉપર ઉપર જે પટક 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 કર્યા ફરે ને એના શંખલો પાકે, શંખ પાકે. શંખ એ ફૂંકવાનું કોમમાં આવે. એ તારે ફૂંકે છે ને એ ફૂંક મારવાનું કોમમાં આવે. અને જે પાતાળમાં જતો એ મોતી પાકે. એ મોણેક ઠારી પૂનમ આસો સુદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે, તે વરસાદ પાછું સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. હારું તારે ખાબોચિયામ પડે વરસાદ, ખાબોચિયામ. ખાબોચિયું હોય ને એમાં પડે તો કાદેવ થઈ જાય. ચંદનના ઝાડમાં પડે, ચંદનના ઝાડમાં તો ચંદન પાકે. એ જ બોલ્યો હો. અને ફણીધરના મોઢામાં પડે. ફણીધરે કેદારે નાક હોય ને, નાક એ મોઢું પોરું કરી પડ્યો હોય. એ બૂંદ એવો ઝીલે તો એના ઝેર પાકે. આ બધો અહીંયા જ છે હો પાછો. ઝેર પાકે. પછી કદડીના ઝાડમાં પડે, કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. બૂંદ એક જ પણ પાત્ર જુદા જુદા, પાત્ર જુદા. અહીં એક જ પાત્ર હશે તો ચિંતા નહીં. અને જો જુદા જુદા હોય, કોઈ ફણીધર થઈને બેઠો હોય, કોઈ ચંદન જેવો શીતળ તો એના ચંદન પાકે. કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે, કાદેવમાં પડે તો કાદેવ થઈ જાય, ચંદનના ઝાડમાં પડે તો ચંદન થઈ જાય. વિઠ્ઠલ છીપ નામની માછલીના મોઢામાં પડે અને પાતાળમાં જતી રહે એના મોતી પાકે. અને ઉપર ઉપર પડ્યા કરે તો શંખ પાકે. એમ સ્વાતિ નક્ષત્ર એક, વરસાદ પણ એક, બૂંદ પણ એક. પણ જેવી જેવી જગ્યાએ પડે, જેવું જેવું પાત્ર હોય એવું એવું એ ભાગ ભજવે. એટલે આજે તમારું કેવું પાત્ર છે એના ઉપર ખાસ આધાર રાખે. હવે આપણે આ સ્વાતિ નક્ષત્ર પર લાંબો ના હોય, બહુ થોડી ઘણો હોય. હવે એમાં પાછું આપણે આવામ કાઢીએ તે જતું ના રહે. પછી એ જે છીપ નામની માછલી હોય ઉપર મોઢું પોરું કરી બંધ ના કરે ને, બંધ તો તાપની ગરમીથી ઉડી જાય. એટલે આપણે બૂંદ એટલે શબ્દ, આ શબ્દ ઝીલી અને પાતાળમાં જતું રહે. આ સંસારમાં બહુ પડ્યા રહેવામાં હવા જ નથી. માન્યા છે તમને લહેરો માં જો દવાખાનામાં જશે તે આખો દાડો કરે. મારા જામીન થવું પડશે તે આપણે એમ જામીન હતું આખો દાડો આપણે બેહી દાડા આપણા બગાડે આવે અને આપણે બગાડવા દેવા નહીં. એટલે કયું જન્મ જન્મથી આ માગું આપનું શરણું, જમારા જન્મો જન્મથી 84 લાખ શરીરથી
ફરતો 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 હું તમારું શરણું માગતો 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 આજે મને વખત આવ્યો છે. શું આવ્યો છે? વખત, સમય આવ્યો. જન્મ જન્મથી માગું આપનું શરણ. જન્મો જન્મથી જેની રાહ જોઈને બેઠો તો એ આજે મને પ્રાપ્ત થયું વિઠ્ઠલ મહારાજ. હવે આ હાથ વ્યાતમાં છે, હવે જતું ના રહે. ચકોરની નજરો જેમ ચંદ્રમાં, એટલે ચકોર પક્ષી જોયું? ચકોર પક્ષી પેલો તરશીડો તરશીડો તરસ્યો કરે છે ને, એ નહીં બોલતો. આ તરશીડો જે કહે છે ને, ચાતક પક્ષી કહ્યું છે, એ કોઈ દિવસ ખાબડામાં ભરેલું, તલાવમાં ભરેલું, નદીમાં ભરેલું પાણી ના પીવે. અધર પાણી જીવે, અધર પાણી જીવે. અને અમાસની રાત જેદાર હોય ને, અમાસની રાત જેદાર એ માથા પછાડે, એ માથા પછાડે. એને ચંદ્રને ના જોવે ને તો એને ગમે નહીં. ચકોરની નજરો જેમ ચંદ્રમાં. હવે તમારી કઈ છે? કેમ ચંદ્રમાં રાખે છે? એ ચકોર પક્ષી એવું કહેવાય છે કે દેવતા ખાય છે, દેવતા મોટા મોટા અંગારા ખાય છે. અને અંગારા ખાવા હાતું આપણા ચૂલામાં નહીં આવતો, પણ મોહણમ જાય છે, તો હાથ મળે આવે. એ અંગારા ખાય છે. અને અંગારા ખાય છે એટલે ગરમી એનામાં જે વધે છે, એ ચંદ્રને જોવાથી એનામાં શીતળતા આવી જાય છે. અને ખાબોચિયાનું ભરેલું ગમે તો આમ થાવા જંગમ પાણી પીતું નહીં, એ અધર પાણી પીવે. 12 મહિના અધર પાણી પીવે. તમને એમ થાય કે હારું 12 મહિના વરસાદમાં પડતો હશે, પણ એ જોજો તમે, જો પાણી એને પાણી પીવું હોય ને એટલે તલાવડામાં આમ મારે જ પડતું મૂકે અને પાણી ઉછાળે, અને એવો બુદ્ધ જીવે. કેમ? એનામાં એક ખાસિયત, એના ઘરમાં અહીં પોણું હોય એટલે એ અવાજ મીઠો આવે. લખોટીઓ બોલતી હોય એવું કઈ લાગશે તો સાંભળજો. હું સાંભળ્યું પણ ખબર હયા વગર બે ભોનમાં સાંભળ્યું. એને પોણું હોય એટલે પાણી પીવે ને પડતા પેલે સીધું અહીં નીકળી જાય. આમ ચોંચ વડે પાણી પીવે લઈ નીકળે, એટલે અધર પીવે એટલે ઉતરી જાય. હંસનામ એક ખાસિયત હોય. હંસનામ, હંસ, એ હંસને દૂધ અને પાણી ભેગું કરીને આલો એટલે પાણી પડી મેલે દૂધ પી જાય. હંસની ચોંચમાં એક એવી ખાસિયત હોય, પાણી દૂધ ભેગું કરીને તમે કટોરામાં આલો ને ચોંચ બોરે ને એટલે તરત દૂધ જે હોય ને આમ ફોદા થઈ જાય અને પી જાય, પાણી પડ્યું. તમારી ચોંચમાં કઈ ખાસિયત છે બતાવો? આમાં તો એકઈ ખાસિયત નહીં. ખાસિયત વગર અહીં આવ્યું છે. પેલા નામ એટલી અજાયબી હોવા છતાં તમારામાં જે ખાસિયત છે એમ નામ નથી. ઋતુ પ્રમાણે જીવવા વાળા, બધા ઋતુ પ્રમાણે જીવવા વાળા, વાતાવરણ પ્રમાણે જીવવા વાળા, નિયમ, કુદરતના નિયમ પ્રમાણે જીવતા હોવા છતાં એમ નામ તમારામાં જેટલી ફેસિલિટી છે એટલી એમ નામ નહીં. માણસ ને એકલો તો ના જ મેલાય હો, બીજેના પેપર માં પેલો બધો એકલો ફરે કે ના ફરે? એમ એ જે કુદરતના નિયમ પ્રમાણે જે જીવે છે એમનામ જે ખાસિયત નથી, એ ખાસિયત મનુષ્યમાં છે. એટલો ઉત્તમ મનુષ્ય બનાવ્યો છે, પણ અત્યારે લગી ખાવા પીવા દાદા કાઢ્યા. પાછું વળી વિચારી જ નહીં હું કોણ છું, કઈથી આવ્યો છું, ક્યાં જવાનો. વિચારવું કે ના વિચાર? ચકોરની નજરો જેમ ચંદ્રમાં, ચકોરની નજરો જેમ ચંદ્રમાં,
ગુરુજી મારા પ્રાણ ગુરુજી મારા પ્રાણ અને મરી જવાનો હું આ નાતનો છું આ ગામનો છું હું આટલા ફૂટનો છું આ બધા બંધન છે મિશન મારા એને સદગુરુ એક જ પલમાં કાપી નાખ્યો બાપુએ સરસ ઈશારો કર્યો નાત ને જાત ગંગા સતીએ કહ્યું નાતી અને જાતિ નહીં હરી કેરા દેશ
પ્રભુને અર્પી દે તન મન દે પ્રભુનો દે પ્રભુને અર્પી દે આ સદગુરુના શરણો તું સગરું સોંપી દે મને મળ્યા ગુરુ મારા મારા તું ગયા ગગરાતા મારી નજર ને વારું હે વારું મારી નજર ને વારી હે વારી મારા સદગુરુએ સમજતી સમજાવી મારા સદગુરુએ સમજતી સમજાવી આ કીડીને પૂંજર દે બંને વસર ખાધે આ સદગુરુના શરણોમાં દોષ કરું સોંપી દે મને મળ્યા ગુરુ મારા મારા તુગરા ગગરાતા મારી નજર ને વારી નાનો નાનો છોકરો જ્યારે નજર લાગે ત્યારે રડ કરે વિઠ્ઠલ રડે આ ભેંસો જ્યારે નજર લાગે ત્યાં ઊભો નહીં રહેતો દોવા નહીં દેતો જોયું તમે એમને નજર લાગે આ મોટા ગયડાને નજર લાગે નહીં લાગતી તારી એ નજર પાછા બધા વારે ગામમાં પાછા કોઈક વારવા વાળો હોય એ નજર વારવા વાળો હોય અને નજર વારે એટલે પેલું છોકરું રડતું હોય બધી ડોબું ના ઊભું રહેતું હોય તો ઊભું રહે દે ના દે એ ખબર નહીં પણ ઊભું રહે એવું દૂધવાનું નજર વારે એ નજરમાં પેલું છોણ લાવે દેવતા લાવે વાડકું લાવે પોણી લાવે થારી લાવે અને એ પેલી થારીમાં દેવતા ઊંધો પાડે ઉપર વાડકું મેલતે અને પછી ચોપે છોણ હોય ને પેલું એ લગાવી દે લેપી દે આમ દેવતામાં ગરમ થાય તો હવા ભરાય કે ના ભરાય એ પછી વાડકો ચોટે કે ના ચોટે કારણ કે મેં નજર વાળી આ તો એમને મેં ચોટી ગઈ મેં પ્રેક્ટિસ કરી એટલે કહો એમને ચોટી ગઈ નજર તો સદગુરુ વારે નજર કોણ વારે સદગુરુ વારે કેવી વારે આ નજર ને વારે જેને કાશ્ય દેખાતું હોય મથુરા દેખાતું હોય એને અહીં દેખાય આ નજર વારવાની આઘું દેખાતું હોય નજીક દેખાય તો સમજી લેવું નજર વારી નહીતર રડ રડ જ કરવાના આવે રડવું એટલે હેણી હેણી કરે આ નજર જો કોક વારતું હોય મહેરબાની કરી વહેલા પહોંચી દેજો અને નજર વરાય આવો છોકરાની તો ખાસ નહીં તો ભટકી ભટકી મરી જશે કબીર સાહેબે કહ્યું ભાઈ કસ્તુરી હરણની નાભીમાં છે એથી સુગંધી આવે પણ આ હરણને ભોન નહીં અને વનોવન ભટકે છે જે સુગંધ આવે ને સુગંધ લેવા હતો કઈથી આવે એમ નાશ જ કરે પણ એની નાભીમાંથી સુવાસ આવે પાણી में मीन पियासी मोहे देखत आवे हासी पानी में રહેવા છતાં માછલી તરસે મરસ માછલી કોઈ દિવસ સીધા મોઢે આમ સીધી હોય ને એમ પાણી ના પી શકે ભલે મય રહેતી હોય એને જો પાણી પીવું હોય તો પાહું ફેરવવું પડે તમારે પાહવા ફેરવવાનું સંસારમાં માથું ખસેડી અને હમણાં લાગવાનું અને આ નહીં ફેરવો ને માથો તો તરસે મરી જશે
પાણીમાં રહેવા છતાં ભગવાન જોડે હોવા છતાં તમે એને નહીં ઓળખી શકો. સાહેબનું કહેવું એમ છે કે ભાઈ પાણીમાં મીન પિયાસી એટલે ગીતામાં ભગવાને કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી, છતાં કેમ દેખાતો નહીં, કેમ તો આઘું જવું પડે. ગાવા વાળા જ કાંઈ મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામજી યમુનાજી પ્યારા પ્રભુ એવા દાતા જાય એવા લક્ઝરીઓ ભરી ભરી જાય ગેસે ઘટમાં મારા ઘટમાં બિરાજતા મારા ઘટમાં બિરાજતા તે પણ તું તો આઘો તો હતા. પણ ગાવા વાળાને એવું ને પેલો રાજ્યો ગાવા આવ્યો હોય એવું રાજ્યો ગાવા આવ્યો હોય એ તૂટે નહીં વિઠ્ઠલ. આ તો જેમ લાગે વાળું તું એવા ધમાક ધમાક કરે. પેલો ગાવા વાળાને તો એવું રાવજી એમને એમ લાગે ના વળે એવા જ વચ્ચે ઉભો જ રહ્યો કાં તો પાછળ ઉભો રહ્યો. હાય રાજવી હાય તો પેલો કરે જેમ લાગે વળગતું હોય પેલો પાણી ચડાવે. પણ જેને ભજન લાગે વળગે મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામ દરેક ઘટમાં પરમાત્મા બિરાજમાન છે અને એ છે એને સાહેબે કહ્યું પાણી મેં મેન પિયાસી મોહે દેખત આવે હાસી. પાણીમાં હોવા છતાં માછલી તરસે મરસ તે જોઈ અને મને હસવું આવે. અને આપણા દાદા આવા ના આવે એનું ધ્યાન રાખજો. એને કહ્યું મારી નજરને વારી મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી. હા મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી મૂરો અને વડ નો ભેદ સમજાયો. મૂરો મૂરો આવે એ અને વડ આ બેનો ભેદ સમજાયો. એના સમજાય પેલા ગુરુએ પૂછ્યું તું એ નતું પૂછ્યું. જ્યારે કોઈ સદગુરુ મળે જ્યારે કોઈ સદગુરુ મળે ને સદગુરુ તમને સાચી દિશા તરફ લઈ જાય છે. સાચી દિશા તરફ લઈ જાય છે અને સાચી દિશા તરફ લઈ જવાનું જ્યારે સંતો કામ કરે છે ત્યારે કંઈક ને ભાન થયું ભાન. અને જેને જેને ભાન થયું ને એકદમ જેને ભાન થઈ ગયું ને એવા તો અહીંયા રડ્યા હોત અને રડીને બે હાથ જોડીને કહેવા લાગ્યા તેજી મારી એ મમતા મરે નહીં એનું માર શું
જડે મારું મન થયું થયું મારું સ્વાતી કેરી એવી મમતા મરે નહીં એનું મારું સુખ શું કરવું પસ્તાવો જ્યારે થયો તારે અહીંયા આવી ચોધાર આંસુએ રડ્યા. અરે દીવો અગરબત્તી કરવા વાળા દરરોજ દીવો અગરબત્તી કરવા વાળા દરરોજ ભગવાનને જમાડવા વાળા કોદાર બે આહું પાડ્યા એમની હોમે બેસીને પૂછી દો તો એમને લેવા દેવા આઘોરે જ કર્યું અરે તેડો દીવો અગરબત્તી કરવા વાળા જમાડવા વાળા એને હોમે બે વાહવા પાડી તો જુઓ. પણ આવે એવું લાગે દીવા કરતા કરતા અરે હાફળો લેતો ને દીવા કર જો ગયા અહીંયા એટલે આ મરી એવા વાહવા પાડે એવું તમને લાગે. કેવા વાળાએ તો કહ્યું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું જન્મો તારો સાથ પ્રભુજી એવું માગું રાત દાડો ઘરમાં રહેવા વાળા એક દિવસ પોતાની પત્ની પિયર જાય એટલે ચમનું થાય પૂછો એમને ઘર આકુડ વ્યાકુડ લાગે દીવાનો ભયંકર જેવી લાગે મને અનુભવ થયો એટલે કહું તાનું આપણે તો જોડે જ જવાનું હેડો પાછા પ્રતાપ આનો અનુભવ કર્યા વગર તો મારા કહેવાય નહીં. રસોઈ બનાવે પણ પહેલા ચાખે
ના ચાખે બીજાને ચખાડાવે ચમનું થાય તારે પોતે એ પત્ની માટે પોતાનો પતિ કદાચ ઘેર ના આવ્યો હોય હોજ પડે ઘેર ના આવે એમને ભયંકર લાગે પણ એ ક્યારે એકબીજાના વચ્ચે લગાવ હોય તો વિઠ્ઠલ એકબીજાના વચ્ચે લગાવ હોય ને હમ ખાવાનો હોય તો પછી અમેનું કશું ના થાય જ ના પણ એને એ આગળ કહ્યું કે તારું મુખડું મનોહર જોયા કર એમાં જતું રહેશે એમને વેચી દે દો ને આપણે ભજન કહી નાખીએ ધૂળવા ઉપડે કઈ દોણા કણ ના નીકળે કીડી ચોખ્ખો લઈ ચાલી બીચમાં મેલી ગઈ દાર ચોખ્ખો લઉં કે દાર લઉં એટલે વેલા વેલા પતાઈ દેવડાવો વિઠ્ઠલ મને ઉભા થયો બાર આવા આપણે રાત ના બગડે હે નામ નગર થી આઈ જો સુરતાન પૈયા હે નામ નગર થી આઈ જો સુરતાન પૈયા સાથે વૈરાગ હોયો રે વૈ સુરતાન સાથે વૈરાગી હોયો રે વૈ સુરતાન એકદમ ઓજાલો પડતા પૂરવા થઈને બહુ વાર લાગે છૂટી પાડ્યાનો દાદા પથારી કર્યા મને હવાર પડી ગયો આ ઊંધી વિચારે હે મોહન નગર થી આઈ તો સુરતાન પૈયા હે મોહન નગર કેમેરા કર્યા કરો મંડપ રૂપાય તન્ના તોરણ બંધાય મંડપ રૂપાય તન્ના તોરણ બંધાય ગીત ગુરુ ગામ મારે ગવાયો સુરતાન પૈયા ગીત ગુરુ મારે ગવાયો સુરતાન પૈયા રામનગર થી આઈ સુરતાન પૈયા રામનગર चोरियो चितराय पहली पीठियो तोराय कितनी चोरियो चितराय पहली पीठियो तोराय कितनी चोरियो चितराय पहली पीठियो तोराय कितनी चोरियो चितराय पहली पीठियो तोराय ग्रह शांति गगन बहता सुरतान पैया ग्रह शांति गगन बहता सुरतान पैया रामनगर सुरतान पैया रामनगर सुरतान पैया
રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન હરે રામ સોન પાટી વાળી છે જોન રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન હરે રામ સોન પાટી વાળી છે મનોરમ તે થયું છે મારે સુરતાન કેસરીઓ રંગ તમે લાગ્યો આ કેસરી ઉડાડ્યું ને આ કેસરીઓ રંગ તમે લાગ્યો તારી દાત કેસરીઓ રંગ તમે લાગ્યો કેસરીઓ રંગ તમે લાગ્યો કાળી દાત કેસરીઓ રંગ તમે લાગ્યો ધ્યાન રાખજો આ કેસરિયા રંગની લાજ ના જાય ઘૂંટો મારતા હોય કદાચ ઉઠ્યું હોય તો કાલ હવામ બંધ કરી દેજો નહીં તો કેસરિયાનો રંગ ગયો સમજી લેજો ભક્તિનો ભેદ ના જોયો યલા મૂર્ખા ભક્તિનો ભેદ ના જોયો ભક્તિનો ભેદ ના જોયો લા મૂર્ખા ભક્તિનો ભેદ ના જોયો માનવ દેહ તને બાબો માર્યો છે અવસરીઓ યે ઘુમાયો રે માનવ દેહ તને મોગો માર્યો છે ઔષધિઓ એ ઘુમાયો રે માનવ દેહ તને બાબો માર્યો છે અવસરીઓ યે ઘુમાયો રે માનવ દેહ તને મોગો માર્યો છે ઔષધિઓ એ ઘુમાયો રે ભક્તિનો ભેદ ના જોયો યલા મૂર્ખા ભક્તિનો ભેદ ના જોયો ભક્તિનો ભેદ ના જોયો લા મૂર્ખા ભક્તિનો ભેદ ના જોયો રે ભક્તિ ન ભૂલો માનવ ધર્મ રચાયો રે લાલચ ને ભક્તિ માં ભૂલો માનવ ધર્મ રચાયો ભક્તિ નો ભેદ ના જોયો યલા મૂર્ખ ભક્તિ નો ભેદ ના જોયો ભક્તિનો ભેદ ના જોયો લા મૂર્ખે ભક્તિનો ભેદ ના જોયો રે નાચે કૂદે ને કરી દારૂ ભેદ ભવૈયા નો મોજો રે નાચે કૂદે